ओके, प्रश्न તમે જુઓ, x રેસ ટુ nx 1 પ્લસ log x dx બરાબર ખાલી જગ્યા પ્લસ c, અને ઓપ્શન અહીંયા આપેલું છે n ની કિંમત 0 નથી. પહેલો ઓપ્શન x રેસ ટુ x માઇનસ 1 ઇન્ટુ x અપોન n માઇનસ 1. બીજો ઓપ્શન x રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ x અપોન n માઇનસ 1. ત્રીજો ઓપ્શન x રેસ ટુ nx બાય n, અને ચોથો ઓપ્શન એક પણ નહીં. સ્પીક માઇક ઓફ કરી દો એટલે શું વોઇસ ના આવે આમાં, એટલે તમે રેકોર્ડિંગ કરીને જુઓ ને ત્યારે તમને વાંધો ના આવે. હા, હવે આ એમસીક્યુ છે, ખૂબ જ સારો એમસીક્યુ. આની અંદર તમને પહેલા તો એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે ભાઈ એક્સ રેસ ટુ એક્સ નું વિકલન શું થાય છે, આ આવડતું હોવું જોઈએ. તો એક્સ રેસ ટુ એક્સ નું વિકલન થાય એક્સ રેસ ટુ એક્સ 1 પ્લસ log x, બરાબર. તો અહીંયા તમે જુઓ ને તો તમને 1 પ્લસ log x તો આપેલા છે, પણ એક્સ રેસ ટુ એક્સ નથી આપેલા. તો આપણે શું કરીશું, રકમમાં તમને આપ્યું છે એક્સ રેસ ટુ nx 1 પ્લસ log x, તો આપણે એક્સ રેસ ટુ એક્સ વડે ભાગીને એક્સ રેસ ટુ એક્સ વડે ગુણીશું. ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય તો આ થશે એક્સ રેસ ટુ n માઇનસ 1 ગુણ્યા એક્સ. તો હું આને લખી શકું એક્સ રેસ ટુ એક્સ ની n માઇનસ 1 ઘાત, અને આ થશે એક્સ રેસ ટુ એક્સ નું વિકલન. તો સૂત્ર બની ગયું, વિધેયની બાજુમાં વિકલન હોય તો વિધેયની એક ઘાત વધે એટલે એક્સ રેસ ટુ એક્સ ની n ઘાત છેદમાં n પ્લસ c, એટલે તમારો આન્સર આવશે એક્સ રેસ ટુ સી. nx ભાગ્યા n પ્લસ c. બોલો ક્લિયર છે? ઓપ્શન કયો હતો? સી ઓપ્શન હતો. હવે આની શોર્ટકટ શું, તો તમને જે પદ આપ્યું હોય એ મૂકી દેવાનું, અને જે ઘાત આપી હોય એ નીચે મૂકી દેવાની, બસ. મારા બોર્ડના પેપરમાં આ એમસીક્યુ પૂછાયો હતો. हम जब पढ़ते थे तब ऐसा एमसीक्यू आया था. શું કરવાનું, જવાબ શું આવે? છેદમાં 5. બોલો આવડે કે નહીં? ડન છે? હા સર. હવે આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ તરફ. સંકલનમાં 3tan(x/3 minus tan³ x/3 upon 1 minus 3tan² x/3 plus c. પહેલો ઓપ્શન માઇનસ log માનાંકમાં sec x, બીજો ઓપ્શન માઇનસ log માનાંકમાં cos x, ત્રીજો ઓપ્શન sec² x, અને ચોથો ઓપ્શન log માનાંકમાં tan x. બરાબર. તો રકમ જોઈને તમને એમ લાગે કે સારું આ તો ગજબ દાખલો છે, હે ને? શું કરીશું, તમને સૌ પ્રથમ તો સૂત્ર આવડતું હોવું જોઈએ. કયું સૂત્ર? tan ત્રિજ્યાનું સૂત્ર. યાદ છે કોઈને? જીલ? 3 tan theta minus 4 sin cube theta. ના 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 ના, 3 tan square theta. 3 tan theta minus tan³ theta છેદમાં છેદમાં 1 minus 3 tan² theta. યાદ આવ્યું કશું? હા, એ ભૂલથી સાઈડ નું બોલાય. હા, તો અહીંયા તમને થીટા કેટલો દેખાય છે? x/3. તો આ કોનું સૂત્ર છે? થીટાની જગ્યાએ x/3 મૂકી દો તો શું થાય? 3 tan. x. હા, આ રકમ આપી છે.
તો tan 3 થીટા, થીટા એટલે x/3 છે, એટલે tan x નું સૂત્ર કહેવાય. tan x નું સંકલન શું થાય? log માનાંકમાં એ વિકલન થશે x પર x, સંકલન થાય log માનાંકમાં sec x અથવા માઇનસ log માનાંકમાં cos x. બોમ્બે જવાબ આવે. ક્લિયર? એના પછી સંકલનમાં 1 પ્લસ x પ્લસ રૂટમાં x પ્લસ x સ્ક્વેર છેદમાં રૂટમાં x પ્લસ રૂટમાં 1 પ્લસ x. ઓપ્શન લખું છું. આવે છે કોઈ આઈડિયામાં? બોલો શું કરશો? કરણી ના કરાય, બરાબર. પેલા રકમ જે આપી છે ને જુઓ, રૂટમાં x 1 પ્લસ x પ્લસ રૂટમાં x પ્લસ x સ્ક્વેર છેદમાં રૂટ x પ્લસ રૂટમાં 1 પ્લસ x. તો આ જે 1 પ્લસ x છે એ રૂટમાં 1 પ્લસ x નું વર્ગ કહેવાય. આમાંથી x કોમન આવે એટલે રૂટમાં 1 પ્લસ x વધે. ઉપર અંશમાંથી કોમન શું નીકળે છે? 1 પ્લસ x કોમન નીકળે રૂટમાં, તો રૂટમાં 1 પ્લસ x વત્તા રૂટ x વધે. વર્ગ છે, એક ઘાત નીકળી ગઈ છે, એક ઘાત વધે ને. ચલો આ બંને પદ ઉડી ગયા. હવે 1/2 ઘાતનું સંકલન 3/2 ના છેદમાં 3/2, તો શું જવાબ આવે? બોલો, ક્લિયર છે? સમજાય છે? ડન છે? હા સર. તમને રકમ જોઈને છે ને સ્ટાર્ટિંગમાં અઘરું લાગે, હારું આ જબરો દાખલો છે, પણ તમે જો સાદું રૂપ આપો થોડું તો તમને ઈઝી લાગશે. બરાબર છે? એના પછી સંકલનમાં 2x માઇનસ 7 dx ના છેદમાં 2x માઇનસ 7 અને રૂટમાં x સ્ક્વેર માઇનસ 7x પ્લસ 12 બરાબર ખાલી જગ્યા પ્લસ c, જ્યાં 2x ની કિંમત 7 થી મોટી છે. તો પહેલો ઓપ્શન તમને આપ્યો છે 2 sec ઇનવર્સ 2x માઇનસ 7, sec inverse 2x minus 7, 1/2 sec inverse 2x minus 7 અને એક પણ નહીં. બરાબર. તો પહેલા તો આનું અંતિમ પદ, બે પદ છે ને, આનું અંતિમ પદ શું આવે? પહેલા તો તમને રકમમાં 2x minus 7 આપેલા છે, એમાંથી 2 કોમન કાઢી લઈએ તો x ઓછા 7/2 આવે, અને વર્ગમૂળમાં x સ્ક્વેર ઓછા 7x, તો અંતિમ પર શું આવે? 49/4. એ આપણે ઉમેરીને બાદ કરી દઈએ તો આ આપણને મળશે dx ના છેદમાં 2 x ઓછા 7/2 વર્ગમૂળમાં, સૂત્ર બની ગયું. આ પહેલા 3 પદ પૂર્ણ વર્ગ બની ગયા. x ઓછા 7/2 નો વર્ગ, 12 ચોક 48 એટલે -1/2 નો વર્ગ.
કોનું સૂત્ર બન્યું આ 1 અપોન, હું આને માનાંક લખું તોય ચાલે, કોનું સૂત્ર બની ગયું આ? માઇનસ કોસ ઇનવર્સ એક્સ પ્લસ સી. ના, 1 અપોન માનાંકમાં x, કયું સૂત્ર છે? 1 અપોન માનાંકમાં x અંડર રૂટમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. યાદ કરો આ સૂત્ર. માઇનસ સેક ઇનવર્સ. ના 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 1/a sec ઇનવર્સ x/a પ્લસ c અથવા માઇનસ 1 હા સોરી, હા cosec ઇનવર્સ x/a. કોસેક સી પર. યાદ આવ્યું કશું? હા સર સર. આવું સૂત્ર તો બુકમાં આપેલું જ નહીં લગભગ. ના હોય જ ને, કેમ નહીં? sec ઇનવર્સ નું વિકલન સમરસા સરે હજુ લખાયું જ નહીં આવું. તો ચેક કરજે બુકમાં હોય જ ના, શું હોય? sec ઇનવર્સ તો હોય જ ને. હવે આ મેં માનાંક કેમ કર્યો ખબર પડી? કેમ કે આ રકમમાં આપેલું છે કે ભાઈ 2x - 7 ધન છે, તો એના હું માનાંક લખી શકું x - 7/2. સૂત્ર બની ગયું આ 1/a. a એટલે શું? a એટલે શું? 1/2 sec ઇનવર્સ x/a. આ x/a એટલે 1/2. બે બે ગયા તો બે લસા લઈ લઈએ, 2x - 7. બોલો, ક્લિયર છે? ક્લિયર? તમને sec ઇનવર્સ x નું વિકલન આવડે છે? sec ઇનવર્સ x નું વિકલન આવડે છે? એકના છેદમાં માનાંકમાં એક્સ ગુણ્યા નહીં છેદમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ 1. x² - 1 હે ને? તો અહીંયા તમને શું આપેલું છે? sec ઇનવર્સ 2x - 7. ચલો આપણે એનું વિકલન કરીને જોઈએ રકમ બને છે. આપણી રકમ તો બનવી જોઈએ ને. sec ઇનવર્સ નું વિકલન 1 અપોન માનાંકમાં x અંડર રૂટમાં એનો વર્ગ થયું. બીજું x ની જગ્યાએ જે હા પદ સર, આવે થશે. એનું હા ફરતી વિકલન કરવું પડે. 2x - 7 નું ફરતી વિકલન કરવું પડે. ફરતી વિકલન 2 આવે ને. હું આને માનાંક દૂર કરી દઉં તો ચાલે? કેટલા થશે આ? 4x નો વર્ગ 7 દુ 14 દુ 28x વત્તા 49 ઓછા 1 48 થઈ ગયા. ને અહીંયા 2 છે, નીચેથી 4 કોમન કાઢ લો. 4 નું વર્ગમૂળ 2 એટલે x² - 7x વત્તા 12. બે બે ગયા. બોલો, આ રકમ આપી તમને? જુઓ તો હતી કે નહીં આ રકમ? ચેક કરો તો. હતી ને? બીજો રસ્તો આ છે કે તમે ઓપ્શનનું વિકલન કરી બી લાવી શકો, પણ ઓપ્શનનું વિકલન કરવા ના બેસાય, બહુ સ્ટેપ વધારે છે. બરાબર છે? સારો હતો ને MCQ? યસ સર. યસ. હવે આગળ વધીએ. નેક્સ્ટ સંકલનમાં 1 અપોન log x માઇનસ 1 અપોન log x નો વર્ગ. બહુ સારો MCQ છે, બહુ વખત પૂછાયેલો છે અને કહેવાય ને એમ અમુક MCQ ફિક્સ જ હોય કે આ ટાઈપ ના આવે એમ. તમારી સ્કૂલની એક્ઝામમાં પણ આવી શકે, બોર્ડની એક્ઝામમાં આવી શકે, ગુજકેટમાં આવી શકે, અત્ર તત્ર સર્વત્ર બધે કામ લાગે એવો MCQ છે. બોલો શું કરીશું? મેં તમને આગળ આજના લેક્ચરમાં સમજાવ્યું કે ભાઈ જો તમને log x આપ્યું હોય અને કોઈ તમને રસ્તો ના જડે તો શું કરવાનું? log x બરાબર આદેશ ધારી લેવાનો.
તમે log x બરાબર t ધારી લો તો x બરાબર e રેસ ટુ t મળે. આધાર e લખ્યો છે મેં, હે ને? તો x બરાબર e રેસ ટુ t હોય તો dx બરાબર શું થાય? log x બરાબર t ધાર્યું, dx બરાબર શું થાય? e રેસ ટુ t dt થઈ જાય. બોલો, ક્લિયર છે? વિધેય Yes, વત્તા sir. વિકલન થઈ ગયું. વિધેય વત્તા વિકલન તો શું જવાબ આવે? e રેસ ટુ t વિધેય પ્લસ c. લો- હમ, યાદ આવ્યું? e રેસ ટુ t હા એટલે x, t એટલે log x. સૂત્ર યાદ આવ્યું કે લખું? e રેસ ટુ હા, x યાદ આવ્યું. વિધેય વત્તા વિકલન હોય તો તમારો જવાબ આવશે e રેસ ટુ x વિધેય પ્લસ c. ડન છે? ક્લિયર? હા સર. જીલ, ક્લિયર છે? હા યસ સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. જે પણ ડાઉટ હોય તો તરત પૂછી લેજો, કોઈ ઇશ્યુ નથી. બરાબર? સંકલનમાં log 2x dx x log 2x minus x log 2x minus x by 2 x square log 2x minus x અને x log 2x minus x square by 2. તો મેં તમને આજના લેક્ચરમાં શું શીખવાડ્યું? log x નું સંકલન શું શીખવાડ્યું? યાદ આવ્યું તમને કઈ? હા, શું હતું? એ x log x minus એ x log x minus x plus c હતું ને આવું? x plus હા. તો અહીંયા દાખલામાં log x નથી આપ્યો, log 2x આપ્યો છે. તો શું કરીશું આપણે? તો ગભરાવાની જરૂર નથી. 2x ને t ધારી લો તો 2 into dx બરાબર dt. તો dx બરાબર dt by 2 થઈ જાય. એટલે log t થઈ ગયું અને dx ની જગ્યાએ dt by 2 આવી જાય. એટલે 1/2 log t નું સંકલન. હવે જેમ log x નું સંકલન તમને આવડે છે એમાં x ની જગ્યાએ t મૂકી દેવાના. તો log t નું સંકલન t log t minus t થાય કે નહીં? x ની જગ્યાએ શું મૂકી દેવાનું? t મૂકી દેવાનું. log x નું સંકલન જેમ x log x minus x થાય એમ log t નું સંકલન t log t minus t થઈ ગયું. હવે તમે t ની જગ્યાએ કિંમત મૂકી દો. t ની જગ્યાએ 2x મૂકી દો. હવે 2 ને બહાર કાઢી લો એટલે 2 ઉડી જવાના. તો જવાબ શું મળશે? x log 2x minus x plus c. ક્લિયર છે? યસ સર. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સંકલનમાં sin x ની 99 ઘાત છેદમાં cos x ની 101 ઘાત. હોટ ફેવરેટ MCQ. tan x ની 100 ઘાત ભાગ્યા 100, tan x નો વર્ગ ભાગ્યા 2, tan x ની 98 ઘાત ભાગ્યા 98, tan x ની 97 ઘાત ભાગ્યા 97. બરાબર? તો વિદ્યાર્થીઓ 99 અને 101 વચ્ચેની કિંમત કઈ? 100.
તો તમારો જવાબ શું આવશે? એ. બરાબર. મેથડ કરીએ. sin x ની 99 ઘાત cos ની 101 ઘાત છે એના બે ભાગ કરી દઈએ. cos ની 99 ઘાત અને cos નો વર્ગ. sin ના છેદમાં cos એટલે tan કહેવાય અને 1 cos નો વર્ગ એટલે sec નો વર્ગ કહેવાય. સૂત્ર બની ગયું વિધેયની બાજુમાં વિકલન તો વિધેયની એક ઘાત વધે એટલે 100/100. ક્લિયર છે? યસ સર. હે ને? તો શોર્ટકટ શું બની અહીંયા? સંકલનમાં sin ની m ઘાત છેદમાં cos ની m+2 ઘાત હોય તો તમારો જવાબ શું આવશે? tan ની m+1 ઘાત x છેદમાં m+1. આ શોર્ટકટ બની. આ છે ડીજે. ડાયરેક્ટ જવાબ મળી જાય. ડન છે? યસ સર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. સંકલનમાં હવે હું તમને મસ્ત એક શોર્ટકટ શીખવાડું. ચાલો, તમને પ્રશ્ન પૂછ્યો છે કે 1/4 cos² x પ્લસ 9 sin² x. આમાં શું કરવાનું? મેથડ કરવી હોય તો યાદ આવે છે કઈ મેથડ? સર ઉપર 1 ની જગ્યાએ ઓલું નિત્યસમ રખાય? ના, તો બહુ કોમ્પ્લેક્સ થઈ જાય. જ્યારે પણ છેદમાં cos² આવે ને ત્યારે બધા પદને cos² વડે ભાગવાના. શું કરવાનું? 1/cos² એટલે શું થાય? sec² x. sin² cos² શું થાય? tan² x. આટલું ખબર પડી? ફર્સ્ટ સ્ટેપ ખબર પડી ગઈ? ધ્રુવ ખ્યાલ આવે છે? હા સર. હવે શું કરીશું? tan x બરાબર t ધારી લેવાના. tan x બરાબર t ધારો એટલે શું થાય? sec² x dx બરાબર dt. ચલો આ કિંમત મૂકી દઈએ આપણે. 4 એટલે 2 નો વર્ગ. tan x બરાબર t ધારે એટલે 3t નો વર્ગ. સૂત્ર બની ગયું 1/a t ના સહગુણક વડે ભાગવા પડે. આ વસ્તુ ભૂલાય નહીં. tan ઇન્વર્સ x/a પ્લસ c એટલે 1/6 tan ઇન્વર્સ 3 tan x/2 પ્લસ c. બોલો ક્લિયર છે? મેથડ ખબર પડી ગઈ? 1 Yes. 2 3 યસ સર. 4 સ્ટેપ થયા છે. શોર્ટકટ શું છે? ધ્યાન આપજો. ડીજે શોર્ટકટ છે 1/a sin² x પ્લસ b cos² x. આડું અડું થઈ ગયું હોય તો બી વાંધો નથી. તો આના બરાબર 1 ના છેદમાં ઘૂંઘટમાં ઐશ્વર્યા બચ્ચન. યાદ રહ્યું? 1 ના છેદમાં ઘૂંઘટમાં ઐશ્વર્યા બચ્ચન. બરાબર. હવે આ યસ સર. tan ઇન્વર્સ છે તો tan કઈ રીતે બને? sin ના છેદમાં cos. તો મેં જે રાઉન્ડ કર્યું એનું વર્ગમૂળ શું આવે? √a sin x છેદમાં આનું વર્ગમૂળ શું આવે? √b cos x. sin ના છેદમાં cos ને શું કહેવાય? tan. યાદ રહી? હા સર. બોલો 9 ચોક 36. 36 નું વર્ગમૂળ 36 ને ઘૂંઘટમાં નાખો કેટલા થાય? 6 આવે. 6. 6. આવી ગયા 6. ઘૂંઘટની બહાર આવી જાય એટલે પછી tan ઇન્વર્સ. tan કઈ રીતે બને? આનું વર્ગમૂળ કેટલું થાય? 3 sin x. 3. આનું વર્ગમૂળ કેટલું થાય? 2 cos x. તો 3 ના 2 છેદમાં cos 2. x. 3 ના છેદમાં 2 આવી ગયું tan x.
છે કે નહીં મસ્ત શોર્ટકટ? યાદ રહ્યું? Yes. આ લખવું હોય તો લખી નાખો, કેમ કે આમાં હું નહીં રાખું પીડીએફમાં. આ તમે લખી નાખો, પછી આને ઇરેઝ કરી દઉં છું. સર આ રેકોર્ડ સર લિંક આવશે કે એપ્લિકેશન ઉપર જ આવશે? આપણા એપ્લિકેશનમાં જ આવશે. બરાબર, એક મિનિટ ઉભા રહો. લખી નાખ્યું ને તમે? હા લખીને.